स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરીશું એમલિસના પેપર નંબર ML2 102ના યુનિટ નંબર 12. યુનિટ નંબર 12 એટલે કે એકમ 12, જેનું નામ છે વેબ આધારિત વિષય વસ્તુ વિકાસ એટલે કે વેબ બેઝડ કન્ટેન્ટ ડેવલપમેન્ટ. આ એકમમાં આપણે વર્લ્ડ વાઇડ વેબ સાથે શું થઈ શકે, એનો ઉપયોગ કેવી રીતના કરવામાં આવે છે, ત્યારબાદ હાઇપર ટેક્સ્ટ, હાઇપર લિંક, હાઇપર મીડિયા એટલે શું, તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, ત્યારબાદ ઉચ્ચ સ્તરીય પાઠ માર્કઅપ ભાષા એટલે કે HTML, ગતિશીલ HTML એટલે કે જેને DHTML તરીકે ઓળખવામાં આવે છે, વેબ આંતર સમુખતાનું ડેટા સંપુટ જોડવા, XML શું છે, ત્યારબાદ મલ્ટીમીડિયા વેબ સ્ત્રોત એટલે કે વેબ પર જે મલ્ટીમીડિયા સ્ત્રોત હોય છે કયા કયા હોય છે, અને વેબ સર્વર અને વેબ પૃષ્ઠની રચના માટેના સાધનો કયા સાધનોનો ઉપયોગ થાય છે તેના વિશે આ એકમમાં આપણે માહિતી મેળવીશું. તો આપણે સમજીએ કે વર્લ્ડ વાઇડ વેબ આપ સૌ જાણતા જ હશો કે દુનિયાભરના કોમ્પ્યુટરો એક નેટવર્ક સાથે કનેક્ટેડ થઈને વર્લ્ડ વાઇડ વેબની રચના કરે છે. તો વર્લ્ડ વાઇડ વેબ એ ઇન્ટરનેટ પરની વિવિધ માધ્યમવાળી માહિતી પ્રાપ્તિ માટેની પ્રમાણભૂત રચના છે. વર્લ્ડ વાઇડ વેબ એ શિષ્ટાચારનો ગણ છે જે કેટલાક પ્રોટોકોલ ધરાવે છે. શિષ્ટાચાર એટલે કે પ્રોટોકોલ, જેમાં ફાઇલ હસ્તાંતર પ્રોટોકોલ એટલે કે જેને આપણે FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. પહેલાં વપરાતા હતા ટેલનેટ દૂરસ્થ પ્રાપ્તિ પ્રોટોકોલ, ઉચ્ચ કક્ષીય પાઠ હસ્તાંતર પ્રોટોકોલ એટલે કે HTTP જે વેબસાઇટ ઓપન કરવા માટે, વેબસાઇટ સાથે કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વગેરે પ્રોટોકોલનો આપણે વર્લ્ડ વાઇડ વેબમાં ઉપયોગ કરીએ છીએ. વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ વેબ પ્રલેખો જોવા માટે થાય છે. વેબ પ્રલેખો કોઈ એક ભાષામાં www એટલે કે વર્લ્ડ વાઇડ વેબની સહાય અર્થાત ઉચ્ચ કક્ષીય પાઠ માર્કઅપ ભાષા HTMLની સહાય દ્વારા લખાય છે. વેબ ઉપર પ્રલેખોને યજમાન બનાવવા એટલે કે વેબ હોસ્ટિંગ કરવા માટે કયા કયા ઘટકો જરૂરી છે, તો છે યજમાન સર્વર જેને આપણે હોસ્ટિંગ સર્વર તરીકે ઓળખીએ છીએ, www જેને આપણે વર્લ્ડ વાઇડ વેબના યુઝર તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ છે ઇન્ટરનેટ જોડાણ એટલે કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે. વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ સમગ્ર ઇન્ટરનેટના દૂરસ્થ કોમ્પ્યુટર ઉપરના પ્રલેખો, ફાઇલો, ચિત્રો, અવાજ, ચિત્રપટ શોધ, પુનઃપ્રાપ્તિ માટે કરી શકાય છે, જેવી કે મુખ્ય કંપનીના તેમના માલ સામાન અને સેવાને લગતી ઉપયોગી માહિતી ધરાવતા વેબ પૃષ્ઠો હોય છે. એટલે કે વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ આપણે દૂરના જે કોમ્પ્યુટરો હોય છે જે પોતાની વેબસાઇટ હોસ્ટિંગ કરતા હોય છે, જેમાં વેબ પૃષ્ઠો હોય છે, તેમાં પ્રલેખો, ફાઇલો, ચિત્રો, અવાજ, વિડીયો જેવા ઘટકો અપલોડ કરેલા હોય છે, એમને ત્યાં મૂકેલા હોય છે. તે જોવા માટે આપણે વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ કરીએ છીએ. અત્યારનું ઉદાહરણ લઈએ તો એમેઝોન જે સાઇટ છે એમાં અલગ અલગ લોકોએ પોતાના માલ સામાન વેચવા માટે મૂકેલા હોય છે, જે વેબ સાથે કનેક્ટેડ હોય છે. આપણે વેબસાઇટ દ્વારા ઘટકો જોઈ શકીએ છીએ કે એમનો માલ કયો છે, એમની પ્રાઇસ શું છે. આ બધી સેવા જોવા માટે ઓનલાઈન મોબાઈલમાં કાં તો કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે, જે વર્લ્ડ વાઇડ વેબના માધ્યમથી આપણને દર્શાવે છે. વર્લ્ડ વાઇડ વેબ આધારિત ખરીદી માટેની દુકાનો, બેંકો, ગ્રંથાલયો, માહિતી નોંધનો સ્ટોર અને દૂરસ્થ શિક્ષણ શાળાઓ હોઈ શકે છે. એટલે કે વર્લ્ડ વાઇડ વેબમાં કઈ કઈ માહિતી આપણે જોઈ શકીએ છીએ, એટલે કે આપણે વાત કરી કે દુકાનો જેવી છે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બેંકોની સુવિધાઓ જે પણ હોય છે વર્લ્ડ વાઇડ વેબના માધ્યમથી આપણે એમની વેબસાઇટ પર પહોંચીને જોઈ શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ. ગ્રંથાલયોની વેબસાઇટમાં જે જરૂરી માહિતી હોય, કયા પ્રલેખો ગ્રંથાલયો ધરાવે છે, એનો એક્સેસન નંબર શું છે, વેબ ઓપેકથી આપણે શોધ સંશોધન કરી શકીએ છીએ ટાઇટલ દ્વારા અથવા ઓથરના નામ દ્વારા. માહિતી આપણે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણે ગૂગલમાં સર્ચ કરીને જે મેળવી શકીએ છીએ. અને દૂરસ્થ શિક્ષણ એટલે કે આજે ઓનલાઈન શિક્ષણ અતિ
પ્રચલિત બન્યું છે. આપણે ઓનલાઈન શિક્ષણ યુટ્યુબના માધ્યમથી અથવા કોઈ પર્ટિક્યુલર વેબસાઇટના માધ્યમથી આપણે લઈ શકીએ છીએ, જે વર્લ્ડ વાઇડ વેબના આધારે શક્ય બન્યું છે. માહિતી, ફાઇલો તથા ડેટાની પ્રદર્શિતા, વિતરણ અને શોધ માટે સમગ્ર ઇન્ટરનેટ ઉપરના બહુસંખ્યક યંત્રો કોમ્પ્યુટરની આવશ્યક રીતે WWની રચના કરવામાં આવેલી હોય છે. એટલે કે WWની રચના કઈ રીતના કરવામાં આવેલી હોય છે, તો જે પણ ડેટા હોય છે એ અલગ અલગ કોમ્પ્યુટરમાં સર્વર દ્વારા ડેટા એ ધરાવતા હોય છે. આ સર્વરો ઇન્ટરનેટ સાથે જોડાઈને એક નેટવર્ક બનાવે છે, જેને WWW એટલે વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ પણ યુઝર જે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવે છે તે એ સર્વરના URL દ્વારા તે માહિતી જોઈ શકે છે. હવે બીજો ટોપિક છે વર્લ્ડ વાઇડ વેબ સાથે શું થઈ શકે છે. તો આપણે સામાન્ય માહિતી મેળવીએ આ એકમમાં કે પહેલું છે વેબ પૃષ્ઠનું સરનામું, એટલે કે એ શું છે, તો એને યુનિફોર્મ રિસોર્સ લોકેટર અને ટૂંકમાં URL તરીકે ઓળખવામાં આવે છે. વેબ પૃષ્ઠનું સરનામું URL એ પૃષ્ઠનું સરનામું છે જેના દ્વારા તેની પ્રાપ્તિ થઈ શકે છે. URL પણ વસ્તુઓ ધરાવે છે. હવે URL પર કેવી રીતે વસ્તુઓ ધરાવે છે તેની માહિતી મેળવીએ છો. તો એક લિંક આપેલી છે https:// છે www.isibank.ac.in/staffdirectory.htm. આ URLનું આપણે પરીક્ષણ કરતાં માલુમ પડશે કે આપણો પ્રથમ ભાગ અર્થાત HTTPS એ એક પ્રોટોકોલ છે જેને હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે www.isibank.ac.in. એ એક સર્વરનું નામ છે જેના દ્વારા એ આપણે સર્વર પર જે માહિતી હોય, જે વેબ પૃષ્ઠ પર માહિતી હોય, આ સર્વર આપણે બ્રાઉઝરમાં એન્ટર કરીશું તો તેની માહિતી આપણે જોઈ શકીશું. ત્યારબાદ છે / દ્વારા સ્ટાફ ડિરેક્ટરી.htmlની ફાઇલ, એટલે કે સ્ટાફ ડિરેક્ટરની જે વેબ પૃષ્ઠ બનાવેલું છે તે આપણે આ URLની મદદથી જે પણ માહિતી એના સ્ટાફ ડિરેક્ટરની વેબ પૃષ્ઠ પર છે આપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ કે URLના કેટલા પ્રકાર હોય છે. તો URLના ઘણા પ્રકાર હોય છે, જેમાં ફાઇલ URL, એટલે કે કોઈ પર્ટિક્યુલર ફાઇલ PDF સ્વરૂપે આપણે વેબ પૃષ્ઠ પર લિંક આપેલી હોય તો એ URL દ્વારા એ ફાઇલ ઓપન કરી શકે છે. ત્યારબાદ છે ગોફર URL, જેનો પહેલાં ઉપયોગ થતો હતો, અત્યારે એટલું પ્રચલિત નથી. ત્યારબાદ છે ન્યૂઝ URL, HTTP URL અને પાર્શિયલ URL. હવે વાત કરીએ આપણે કે ઉચ્ચ સ્તરીય પાઠ, ઉચ્ચ સ્તરીય જોડાણ અને ઉચ્ચ સ્તરીય માધ્યમ, જેને પ્રચલિત ભાષામાં આપણે હાઇપરટેક્સ્ટ, હાઇપરલિંક અને હાઇપરમીડિયા તરીકે ઓળખીએ છીએ. તો તેની માહિતી મેળવીએ તો ઉચ્ચ સ્તરીય પાઠ, જેને હાઇપરટેક્સ્ટ તરીકે ઓળખવામાં આવે છે, એ શું છે. તો હાઇપરટેક્સ્ટ એ શાબ્દિક અર્થ એવો ટેક્સ્ટ છે જે અન્ય પાઠ સાથે જોડાયેલો હોય છે એમ થાય છે. વેબસ્ટર વ્યાખ્યા મુજબ મૂળભૂત રીતે ઉચ્ચ સ્તરીય પાઠ એ સામાન્ય પાઠ જેવો જ છે, પરંતુ અન્ય પ્રલેખના પાઠ સાથે જોડાણ ધરાવે છે. એટલે કે આપણે હાઇપરટેક્સ્ટની વાત કરીએ તો જ્યારે આપણે વેબ પૃષ્ઠ ઓપન કરીએ છીએ ત્યારે કોઈપણ ટેક્સ્ટમાં તે હાઇપરલિંક હોય છે. એ હાઇપરટેક્સ્ટ પર આપણે ક્લિક કરીએ તો એની સાથે જોડાયેલ માહિતી સુધી આપણે બીજા પ્રલેખમાં પહોંચી જઈએ છીએ. ધારો કે કોઈ શબ્દ આપેલો છે, એની વ્યાખ્યા બીજા પૃષ્ઠ પર છે, તો એ શબ્દ પર ક્લિક કરતાં બીજા પૃષ્ઠનું પેજ ઓટોમેટિક ઓપન થઈ જશે અને આપણને વ્યાખ્યા દેખાશે. આ રીતે આને હાઇપરટેક્સ્ટ કરવામાં આવે છે. આ એકમમાં આપણે માહિતી મેળવવાની છે કે જ્યારે વેબ કન્ટેન્ટનો વિકાસ થયેલો છે એમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે અને ઘટકો બેઝિક કયા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. ત્યારબાદ છે હાઇપરલિંક. તો હાઇપરલિંકને કેવી રીતના ઓળખવી, તો કોઈ પણ HTML ફાઇલ હોય એમાં કોઈ ટેક્સ્ટ હોય એની સાથે એક લિંક જોડાણ કરેલું હોય છે. આમાં ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે >a href =https://www.bau.edu.in અને > ની નિશાની છે એ હાઇપરલિંકનું જોડાણ જે કરેલું છે, આપણને લિંક આપણે હાઇપરલિંકનું એડ્રેસ આપી દીધું છે. ત્યારબાદ BAOU એ શબ્દ સાથે આપણે હાઇપરલિંક જોડાણ કરેલી છે અને / દ્વારા આપણે આ બંધક, એટલે કે આ બંધારણ આપણે બનાવ્યું છે. હવે જ્યારે BAOU પર કોઈ ક્લિક કરશે વેબ પૃષ્ઠ ઉપર ત્યારે આ વેબસાઇટ ઓટોમેટિક ઓપન થઈ જશે, કારણ કે આ વેબસાઇટ આપણે હાઇપરલિંક દ્વારા જોડાણ કરેલ છે. આ રીતે કોઈપણ વેબસાઇટનું જોડાણ આપણે હાઇપરલિંક દ્વારા કરી શકીએ છીએ. હવે ત્યારબાદ છે હાઇપરમીડિયા.
તો હાઇપરમીડિયા એટલે કે ઉચ્ચ સ્તરીય માધ્યમ, જે ઉચ્ચ સ્તરીય પાઠ કરતાં વિશેષ સવિશેષ છે. આ પ્રલેખો ફક્ત જોડાણ ધરાવતા નથી પરંતુ બીજા માધ્યમોનો પણ ઉપયોગ કરે છે. એટલે કે આપણે પહેલાં વાત કરી કે હાઇપરટેક્સ્ટમાં શું હોય છે કે હાઇપરટેક્સ્ટ એક ટેક્સ્ટમાંથી બીજી ટેક્સ્ટનો આપણને માહિતી દર્શાવે છે, પણ હાઇપરમીડિયામાં કોઈ પણ મીડિયા હોઈ શકે છે, જેવી રીતે કે ઓડિયો છે, વિડીયો છે, એનિમેશન છે અથવા કોઈ બીજી એડ્રેસ છે. હવે આપણે સામાન્ય ઉદાહરણ લઈ લઈએ, કોઈ શબ્દ છે એની પર હાઇપરમીડિયા આપણે જોડેલ છે હાઇપરલિંક, અને એની પર ક્લિક કરતાં એક બીજું પૃષ્ઠ ખુલશે, એની ઉપર એનો અર્થ દર્શાવેલો હશે અને એનો ઓડિયો કન્વર્ઝન એટલે કે ઓડિયોમાં ફાઇલ બી હશે કે એનું ઉચ્ચારણ કેવી રીતના થાય છે. આ રીતે જે સ્ત્રોતો જોડેલા હોય એ બધા હાઇપરમીડિયા અંતર્ગત આવે છે. ત્યારબાદ છે HTML. તો HTMLની બેઝિક માહિતી આપણે અગાઉના એકમ 11માં મેળવેલ છે. તેના વિશે સામાન્ય વાત કરીએ તો HTML, જેને આપણે ગુજરાતીમાં ઉચ્ચ સ્તરીય પાઠ માર્કઅપ ભાષા એ બંધારણયુક્ત માર્કઅપ ભાષા છે, જેનો ઉપયોગ વેબ પૃષ્ઠોના સર્જનમાં થાય છે. એટલે કે આ જે HTML લેંગ્વેજ છે તેનું બંધારણ ફિક્સ હોય છે. તેના જે તત્વો હોય છે એ તત્વોનું નામ લખતા એ તત્વો સાથે સંકળાયેલ એ ટેક્સ્ટ વર્તન કરશે તેવું થાય છે. HTMLમાં તત્વો અક્ષર અને અંકો ધારણ કરેલું હોય છે, જેની કોણીય કૌંસમાં, જેવા કે કોણીય કૌંસમાં આપણે બી લખેલું છે, કોઈ ટેક્સ્ટ હોય એને બોલ્ડ કરવા માટે કોણીય કૌંસમાં HTML લખેલું છે, જેને એંગલ કૌંસ પણ કહીએ છીએ આપણે, જેને એંગલ બ્રેકેટ પણ કહેવામાં આવે છે. તો એંગલ બ્રેકેટમાં બોડી લખેલું છે વગેરે જેવા તત્વોનો સમાવેશ HTMLમાં થાય છે. મોટાભાગના તત્વો બંધકોનું જોડણું ધરાવે છે, જેમાં પ્રારંભ બંધક હોય છે અને અંત બંધક હોય છે. હવે પ્રારંભ બંધક અને અંત બંધક એટલે શું આપણે સમજીએ તો કે કોઈ HTMLની ફાઇલ છે, આપણે પેજ બનાવવા માટે બંધારણ એનું નિશ્ચિત કરેલું છે, તો તેમાં કોઈ ટેક્સ્ટ હશે તેને બોલ્ડ દર્શાવવા માટે ટેક્સ્ટની આગળ આપણે બ્રેકેટમાં, એંગલ બ્રેકેટમાં એટલે કે કોણીય કૌંસમાં બી લખીશું, એ પ્રારંભ બંધક કહેવાય છે. અને કોણીય કૌંસમાં ફોરવર્ડ સ્લેશ દ્વારા બી લખીશું, તેને અંતબંધક કહેવામાં આવે છે. આ અંતબંધકને પ્રારંભ બંધક જેવો જ હોય છે. અપવાદમાં સંકેતમાં ત્રાંસી રેખાનો પૂર્વક હોય છે. આપણે વાત કરી કે તેને બંધ કરવા માટે ફોરવર્ડ સ્લેશની નિશાની વાપરવામાં આવે છે કૌંસમાં. આ તત્વની સૂચના પ્રારંભ અને અંત બંધકો વચ્ચે જે કંઈ વિષય વસ્તુ ધારણ કરેલ હોય તેને જ લાગુ પડશે. એટલે કે આપણે કોઈ ટેક્સ્ટ છે તો કૌંસમાં બી અને ફોરવર્ડ સ્લેશમાં બી એ બંધકની વચ્ચે કોઈ ટેક્સ્ટ લખીશું તો જે બોલ્ડ છે, આપણે વિષયને ટેક્સ્ટને બોલ્ડ કરવી છે તો એની વચ્ચે જે માહિતી લખી છે તેને જ લાગુ પડશે, બીજા બધી ટેક્સ્ટને એ લાગુ પડશે નહીં. હવે આપણે વાત કરી કે ધીસ ઇઝ ટેક્સ્ટ ઇઝ બોલ્ડ અને આપણે કૌંસમાં ફોરવર્ડ સ્લેશ દ્વારા તેને બંધ કરેલી છે, એટલે ત્યારબાદની ટેક્સ્ટ બોલ્ડ નથી તે લાગુ પડશે. હવે વાત કરીએ DHTML, એટલે કે આપણે HTMLની વાત કરીએ DHTML, તો HTML જેવી જ છે DHTML, જેને ગતિશીલ HTML તરીકે ઓળખવામાં આવે છે. તો DHTML એવી ટેકનોલોજી છે જે વેબ પૃષ્ઠને બ્રાઉઝર ઉપર પ્રસ્થાપિત કર્યા બાદ તેમાં ફેરફાર કરવાની અનુમતિ આપે છે. ફેરફાર કરવાની અનુમતિ આપે છે અને ડાયનેમિક આપણે HTML કહીએ છીએ. એટલે કે સાદી ભાષામાં આપણે આને ડાયનેમિક વેબસાઇટ કહી શકીએ છીએ, ડાયનેમિક પેજ કહી શકીએ છીએ. અને HTMLનો ઉપયોગ સ્ટેટિક પેજ બનાવવા માટે સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. DHTMLનો ઉપયોગ ડાયનેમિક પેજ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે ડાયનેમિક પેજ અને સ્ટેટિક પેજમાં શું ડિફરન્સ છે? તો સ્ટેટિક પેજમાં જે માહિતી પ્રદર્શિત કરેલી હોય તે આપણે ફક્ત જોઈ શકીએ છીએ, અને DHTML એટલે કે ડાયનેમિક HTMLમાં જે માહિતી હોય તેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે જે રિસ્પોન્સ આપે છે, રિસ્પોન્સિસ પેજ હોય બનેલું હોય છે, જેને આપણે ડાયનેમિક વેબસાઇટ તરીકે કાં તો ડાયનેમિક પેજ તરીકે ઓળખીએ છીએ. હવે ડાયનેમિક વેબસાઇટ એટલે શું? એટલે કે આવા જ જે ડાયનેમિક વેબ પૃષ્ઠો હોય તેનો સંગ્રહ હોય તેને આપણે એક વેબસાઇટ તરીકે ઓળખી શકીએ છીએ. હવે વાત કરીએ ઉદાહરણની, તો પાઠનો એક ભાગ એટલે કે ટેક્સ્ટ આપણે યુનિટ છે તેનો એક ભાગ એક કદમાંથી અથવા રંગમાંથી બીજામાં અથવા કોઈ આલેખન એક સ્થળેથી બીજા સ્થળે કેટલાક પ્રકારના ઉપભોક્તાના પ્રતિભાવની ક્રિયા સંદર્ભમાં માત્ર બટન દબાવી બદલી શકાય છે. એટલે કે તેની રંગ છે, તેનું કદ છે, આપણે બદલી શકીએ છીએ, તેમાં પ્રતિભાવ આપણે ફીડબેક આપી શકીએ છીએ, જે સામેનું પેજ સંગ્રહ કરે છે, તેને આપણે સાદી ભાષામાં DHTML તરીકે કહી શકીએ છીએ. તો HTML એ જાવાસ્ક્રિપ્ટ, વેબસ્ક્રિપ્ટ,
સહિતની સ્ક્રિપ્ટિંગ ભાષાઓ પ્રલેખ હેતુ નમૂના સ્તર અને કેસ્કેડિંગ સ્ટાઇલ એટલે કે જેને આપણે CSS તરીકે ઓળખીએ છીએ જેવી સંખ્યાબંધ ટેકનોલોજી દ્વારા આ શક્ય બને છે. હવે આપણે ડાયનેમિક HTML કોઈ પણ પેજ હોય તેમાં મૂળભૂત કયા તત્વોનો સમાવેશ થાય છે તેની વાત કરીએ તો આ મુખ્ય 3 તત્વો છે. પહેલું છે પ્રત બનાવતી ભાષાઓ એટલે કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે કે જે ભાષામાં સ્ક્રિપ્ટ લખવામાં આવેલી હોય. ત્યારબાદ છે પ્રલેખ હેતુ નમૂનો એટલે કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. અને ત્રીજું છે સ્તર એટલે કે કયા કયા લેયરોનો તેમાં સમાવેશ થયેલો હોય છે. આપણે સાદી ભાષામાં સમજીએ કે કોઈ વેબસાઇટનું પૃષ્ઠ છે એ એવી રીતે બનાવવામાં આવેલું હોય છે કે કોઈ પણ ઉપભોક્તા હોય એમાં માહિતી પ્રદર્શિત જે કરેલી હોય ઉપભોક્તા યુઝર જોઈ શકીએ. તો જે પૃષ્ઠ બનાવવામાં આવેલું છે તેમાં મૂળભૂત કયા તત્વોનો સમાવેશ થાય છે તો આ 3 તત્વો આપણે કહી શકીએ. હવે તેની માહિતી મેળવીએ તો પહેલું તત્વ છે પ્રત બનાવતી ભાષાઓ એટલે કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. તો જ્યારે પ્રલેખની વિષયવસ્તુ સુધારવા પ્રસ્થાપિત કરવામાં આવે છે ત્યારે પ્રતનું અમલીકરણ કરવામાં આવે છે. પ્રત બનાવનારી ક્રિયા પ્રલેખની વિષયવસ્તુ ગતિશીલતાથી સુધારવાનું શક્ય બનાવે છે. આમ કરી શકવાની ક્ષમતા પ્રત લગાવવાની ભાષા ઉપર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે HTMLમાં ડોક્યુમેન્ટ રાઇટ વિધાન કેટલાક વિક્રેતાઓ દ્વારા વસ્તુ નમૂનાની સહાય અપાય છે. જાવાસ્ક્રિપ્ટનો ઘણીવાર DHTML પ્રલેખોના સર્જનમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે DHTMLની જે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજોમાં હોય છે જેમાં જાવાસ્ક્રિપ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વ્યવહારિક બાબતો પૈકીની એક છે કે જાવાસ્ક્રિપ્ટમાં આ કાર્ય તે સમયે કરે છે. સ્થિર પૃષ્ઠમાં લેખકે સ્પષ્ટ કરેલા ઉપભોક્તા પ્રસંગો ઉમેરીને તે વેબસાઇટની મૈત્રીપૂર્ણતા અને સુંદરતામાં વધારો કરે છે. એટલે આપણે વાત કરી કે જે ડાયનેમિક વેબસાઇટ હોય ડાયનેમિક પેજ હોય જેમાં આપણે જે પણ લેખક હોય યુઝર હોય તે પણ પોતાના ફીડબેક આપી શકે છે તેમાં સુધારો વધારો તે ટાઈમે કરી શકે છે. બીજું તત્વ છે પ્રલેખ હેતુ નમૂનો જેને આપણે સાદી ભાષામાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ એટલે કે DOM તરીકે ઓળખીએ છીએ. તો પ્રલેખ હેતુ નમૂનો વેબ વિકાસનાર માટે વેબ પૃષ્ઠના આલેખન માટે સંદર્ભ આપે છે. પ્રલેખ હેતુ નમૂનો એ વેબ વિકાસનાર પેનલ દ્વારા નક્કી કરાયેલા અધિકૃત જાહેર છે કારણ કે તે કયા અંગો દ્વારા આપણે સુધારી શકીએ છીએ અને સુધારી શકતા નથી તેને વ્યાખ્યાયિત કરે છે. પ્રલેખ હેતુ નમૂનો કોઈ એક ખાસ વેબ પૃષ્ઠને લાગુ પાડી શકાય તે જરૂરી નથી. વેબ પૃષ્ઠો સમક્ષ હોય તે જરૂરી નથી કારણ કે વેબ બ્રાઉઝર સક્ષમ નથી. માઇક્રોસોફ્ટ અને નેટસ્કેપ તેમના 2 બ્રાઉઝર વચ્ચે પ્રલેખ હેતુ નમૂનો વેચતા નથી અને પરિણામે વેબ પૃષ્ઠોની રચના તેમની વચ્ચે સારી રીતે જુદી પડી છે. એટલે કે સમજીએ કે સાદી ભાષામાં કે વેબ પૃષ્ઠ પર આપણે જે પણ બદલાવો કરેલા હોય તે અમુક બ્રાઉઝર સપોર્ટ કરતા હોય છે અને અમુક બ્રાઉઝર કરતા હોતા નથી. તો અમુક બ્રાઉઝર જે ડાયનેમિક વેબ પેજ સપોર્ટ કરતા નથી તો આપણે કોઈ GIF મૂકેલી હશે કોઈ ઇમેજો જે ડાયનેમિકલી રોટેટ થતી હોય છે અમુક સેકન્ડો પછી જો જે ડાયનેમિક વેબસાઇટ સપોર્ટ નહીં કરતા હોય તો તે બ્રાઉઝર તે દર્શાવશે નહીં. તેનો આ જ મતલબ છે. હવે છે સ્તર એટલે કે લેયર એટલે કોઈ પણ આપણે વેબ પૃષ્ઠ બનાવતા હોઈએ તો સામાન્ય રીતે જે બેઝિક તત્વો આપણે સમજીએ કે જ્યારે વિકાસ કરવામાં આવે ત્યારે કયા તત્વોનો સામાન્ય રીતે ઉપયોગ થતો હતો. અત્યારે બહુ બધા ઘણા તત્વોનો ઉપયોગ થાય છે પણ સામાન્ય તત્વોની વાત કરીએ તો સામાન્ય રીતે સ્તર તત્વો કે જેનો પાત્રો ઉપર ચોક્કસ સ્થાન આપી શકાય છે તેનો સંદર્ભ આપે છે. એટલે કે જે પણ ટેક્સ્ટ આપણે લખવામાં આવેલું છે જે પણ વાક્ય લખવામાં આવેલું હોય છે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજમાં તેમાં કેવી રીતે તે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે આ ટેક્સ્ટ સ્તર દ્વારા આપણને માલુમ પડે છે. તો બેઝિક તત્વોની વાત કરીએ છીએ તે છે ડાઇવ એટલે કે DIV સ્પાન લેયર બંધક એટલે કે બંધારણ. તો ડાઇવ અને સ્પાન સાથે સર્જન કરેલ સ્તરને CSS સ્તર તરીકે સંદર્ભિત કરાય છે કારણ કે તે ગુણધર્મો કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ દ્વારા વ્યાખ્યાયિત અને વર્લ્ડ વાઇડ વેબ સહભાગીદારી દ્વારા સ્પષ્ટીકરણ થાય છે. એટલે કે ડાઇવ અને સ્પાન બંધકનો ઉપયોગ મુખ્યત્વે જ્યાં કરવામાં આવેલો હોય તે CSS સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એનું ઉદાહરણ સમજીએ તો એંગલ બ્રેકેટમાં એટલે કે કોણીય કૌંસમાં આપણે DIV લખ્યું છે ત્યારબાદ P લખ્યું છે P એટલે કે પેરેગ્રાફ અને લખ્યું છે ટેક્સ્ટ સામાન્ય ધીસ ઇઝ અ પેરેગ્રાફ ઇનસાઇડ અ ડ્રાઈવ એટલે કે આ ડ્રાઈવ છે પેરેગ્રાફ છે ઇનસાઇડ ડ્રાઈવની અંદર છે. ત્યારબાદ પેરેગ્રાફને આપણે ક્લોઝ કર્યું છે ફોરવર્ડ સ્લેશ દ્વારા બંધકમાં એટલે કે બંધારણમાં અને કોણીય કૌંસમાં આપણે ફોરવર્ડ સ્લેશ દ્વારા ડ્રાઈવને પણ બંધ કરી છે. તો ડ્રાઈવ જ્યારે ઓપન કરીએ છીએ અને બંધ કરીએ છીએ જેની વચ્ચે જે તત્વો હોય તે તત્વો એ બંધારણને લાગુ પડશે એટલે કે બંધારણ તે તત્વને લાગુ પડશે.
ત્યારબાદ વાત કરીએ સ્પાનનો ઉપયોગ ક્યાં થાય છે, તો આપણે કોણીય કૌંસમાં પી લખેલો છે એટલે પેરેગ્રાફ, ત્યારબાદ ધીસ ઇઝ, પછી આપણે સ્પાનનો ઉપયોગ કર્યો છે અને સ્ટાઇલમાં કલર આપણે બ્લુ વ્યાખ્યાયિત કરેલો છે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજમાં, અને ત્યારબાદ સ્પાન આપણે બ્રેકેટ ક્લોઝ કરેલો છે અને વર્ડ ઇન પેરેગ્રાફ, એટલે કે જો જે હવે આ વર્ડ ઇન પેરેગ્રાફ વર્ડ છે ટેક્સ્ટ છે એ આપણને બ્લુ અક્ષરમાં દેખાય છે જ્યારે આપણે વેબ પૃષ્ઠ એ ઓપન કરીશું. તો આ રીતે લેયર દ્વારા આપણે કોઈપણ તત્વને ટેક્સ્ટને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ત્યારબાદ છે HTML અને DHTML વચ્ચે તફાવત. તો આપણે સમજી ગયા કે HTML છે એ સાદું સ્ટેટિક પેજ ધરાવે છે અને DHTML એટલે કે ડાયનેમિક એટલે કે જેમાં બદલાવ શક્ય હોય તેને આપણે સાદી ભાષામાં DHTML તરીકે ઓળખી શકીએ છીએ. તો DHTML એ HTML સહિત સ્ક્રિપ્ટિંગ ભાષાઓ, CSS, સ્તર પ્રલેખન હેતુ નમૂને એટલે કે DOM વગેરેનું સંયોજન છે. તેને HTMLનો ઉચ્ચ કક્ષાનો ગણ કહી શકાય. ગતિશીલ HTML એટલે કે DHTML બ્રાઉઝરમાં પ્રસ્થાપિત કર્યા બાદ વેબ પૃષ્ઠમાં ફેરફાર કરવાની અનુમતિ આપે છે. તેમાં સુધારા સાથે વેબ સર્વર સાથે કોઈપણ પ્રકારના પ્રત્યાયનની જરૂર રહેતી નથી. એટલે કે જે DHTML હોય છે આપણે ઓનલાઈન એટ અ ટાઈમ એમાં સુધારો કરી શકીએ છીએ, ફીડબેક આપી શકીએ છીએ, રિસ્પોન્સ એ વેબસાઇટ જે પૃષ્ઠ બનેલું હોય છે DHTMLથી આપણને રિસ્પોન્સ આપે છે. જ્યારે HTMLના પૃષ્ઠો સ્થિર હોય છે, સ્ટેટિક હોય છે, તેમાં કોઈ પણ ફેરફાર શક્ય હોતો નથી. ત્યારબાદ સમજીએ કે વેબ આંતર સંમુખતાનું ડેટા સંપૂત જોડાણ. તો સૌપ્રથમ સર્વલેટ ટેકનોલોજી એ વેબ આંતર સંમુખતા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી પૈકીની એક ટેકનોલોજી છે અને સર્વર પૃષ્ઠો એ તેનું વિસ્તરણ છે. સર્વલેટ ટેકનોલોજી શરૂઆતમાં માઇક્રોસોફ્ટ દ્વારા સક્રિય સર્વર પૃષ્ઠ, જેને આપણે એક્ટિવ સર્વર પેજ અથવા તો ASP નામ છે .ASP.HTMLની જેમ એક્ટિવ સર્વર પેજ એટલે કે ASP સર્વલેટ વિકાસનું વધુ ઉપભોક્તા મૈત્રીપૂર્ણ વાતાવરણ સર્જ્યું છે. ત્યારબાદ છે બીજું તત્વ છે સન કંપની એટલે કે સન માઇક્રોસિસ્ટમ પર જેને વિકસાવ્યું છે તે છે જાવા સર્વર પૃષ્ઠ, જેને આપણે GSP તરીકે ઓળખીએ છીએ. હવે આ ASP અને JSP જે ટેકનોલોજી સર્વલેસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે વેબ ઇન્ટરફેસ માટે, તેના વિશે માહિતી મેળવીએ. તો પહેલું છે સર્વર પૃષ્ઠો એટલે કે સર્વરમાં જે અલગ અલગ પૃષ્ઠો બનાવેલા હોય છે, કોઈ પણ વેબસાઇટ આપણે બનાવીએ છીએ તેના અલગ અલગ આપણે પૃષ્ઠો બનાવતા હોય છે. સર્વર પૃષ્ઠો બીજું કંઈ નહીં પણ HTML બંધકોમાં કોઈ ચોક્કસ વિનંતીના અમલ માટે કરવામાં માટે કાર્યકરણ માટેના દાખલા સંકેતો છે. તેનું આદર્શ ઉદાહરણ એ છે કે કોઈ વિનંતી ઉપર SQL શોધ પ્રશ્નો ચલાવવો અને ખાસ માળખામાં અથવા ગ્રાહક ઇચ્છિત માળખામાં પરિણામો બહાર લાવવા. સાંપ્રત સમયમાં સ્વીકાર્ય અને વ્યાપક ઉપયોગ ધરાવતી વેબ સર્વર પૃષ્ઠોની બે ટેકનોલોજી છે, જે અનુક્રમે સન માઇક્રોસિસ્ટમ અને માઇક્રોસોફ્ટે વિકાસ કરેલો છે. જે JSP છે એ સન માઇક્રોસિસ્ટમ અત્યારે ઓરેકલ ધરાવે છે અને સક્રિય સર્વર પૃષ્ઠ કે ASP જેનો માઇક્રોસોફ્ટે વિકાસ કરેલો છે. હવે ASP વિશે માહિતી મેળવીએ તો સક્રિય સર્વર પૃષ્ઠ એક્ટિવ સર્વર પેજ પણ કહેવામાં આવે છે. તો માઇક્રોસોફ્ટ દ્વારા વિકસાવેલ સક્રિય સર્વર પૃષ્ઠ ASP એ સૌથી શક્તિશાળી સર્વર પૃષ્ઠો પૈકી એક છે. તે ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર વિન્ડોઝ 2000 અને વિન્ડોઝ ન્યૂ ટેકનોલોજી 4.0 ધરાવે છે, તેના ઉપર ચાલે છે. અત્યારે ક્રમશઃ તેમાં અપડેટ થઈ રહ્યું છે. તો ASP કેવી રીતના કાર્ય કરે છે? તો ASP ફાઇલ સામાન્ય રીતે માનક HTML જેવા જ બંધકો એટલે કે બંધારણ ધરાવે છે. ASP ફાઇલમાં જ્યારે પણ આપણે પેજ શરૂ કરીએ છીએ ત્યારે એંગલ કૌંસમાં % અને % દ્વારા એંગલ કૌંસ દ્વારા આવરી લેવાય સર્વર પ્રતો ધરાવે છે. કોઈપણ પ્રત ભાષા તરીકે VB સ્ક્રિપ્ટ, જે સ્ક્રિપ્ટ, પર્લ અથવા પાયથોનનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે આમાં કોઈપણ લેંગ્વેજનો આપણે આ ઉપયોગ કરી શકીએ છીએ. ASP માટે VB સ્ક્રિપ્ટ સામાન્ય રીતે ઉપયોગ થાય છે, જ્યારે જાવા સ્ક્રિપ્ટને કાર્યક્રમમાં વ્યાખ્યાયિત કરવી પડે છે. પાયથન અને પર્લ ઉપયોગ માટે પ્રતયંત્રો એટલે સ્ક્રિપ્ટિંગ એન્જિનનો પ્રસ્તાવિત કરવા પડે છે. હવે જુદા જુદા કાર્યોને અમલ મૂકવા ASPમાં હેતુઓ નિર્ધારિત કરેલા હોય છે. ઉદાહરણ તરીકે વ્યક્તિનું નામ લખવા, સંકેતને અનુસરવું પડશે અને ફાઇલ પ્રમાણે જે ફાઇલનું નામ હોય, જે પણ ફાઇલ બનાવેલી હોય તેનું એક્સટેન્શન .ASP એક્સટેન્શન હશે. હવે આપણે સાદી ભાષામાં આ ઉદાહરણ આપેલું છે કે જ્યારે આપણે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજમાં પેજ બનાવીએ છીએ ત્યારે તેની શરૂઆતમાં HTML બોડી, ત્યારબાદ કૌંસમાં કોણીય કૌંસમાં
રિસ્પોન્સ ડોટ રાઇટ અને કૌંસમાં SR રંગનાથન લખેલું છે. તો જ્યારે તેનું આઉટપુટ દેખાશે ત્યારે તે SR રંગનાથ આઉટપુટ પ્રિન્ટ કરશે. આ સંકેત VB સ્ક્રિપ્ટનો ઉપયોગ કરે છે. જે રિસ્પોન્સ જે રાઇટ છે, આપણે શું રાઇટ કરવું છે તે આપણે નિર્ધારિત કરેલું છે, તે અંતે બ્રાઉઝર ઉપર SR રંગનાથન લખે છે. જ્યારે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરતી વખતે કોણીય કૌંસમાં લેંગ્વેજ આપણે જે સ્ક્રિપ્ટ ડિફાઇન કરવી પડે છે. હવે જાવા સર્વર પૃષ્ઠનો સામાન્ય પરિચય કરીએ તો જાવા સર્વર પૃષ્ઠની રચના જાવા ટેકનોલોજી ઉપર આધારિત છે, જેનો સન માઇક્રો સિસ્ટમ દ્વારા તેનો વિકાસ કરવામાં આવેલો છે, જે ટોમકેટ અથવા અપાચે સર્વર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. હવે જાવા સર્વર પૃષ્ઠમાં જ્યારે આપણે કોઈ પણ લેંગ્વેજ લખીએ તેના ઉપર કોણીય કૌંસમાં લેંગ્વેજ જાવા ડિફાઇન કરવામાં આવે છે. આપ ઉદાહરણમાં જોઈ શકો છો. ત્યારબાદ છે XML. આપણે XML આગળ એનું જે બંધારણ છે આપણે જોઈ ગયા છીએ. તો ઇન્ટરનેટમાં આજે પાઠ આધારિત બ્રાઉઝરથી સંપૂર્ણ GUI બ્રાઉઝર પ્રગતિ કરી રહ્યા છે. જ્યારે ડોક્યુમેન્ટ ટાઈપ ડેફિનેશન માટે XML પ્રલેખ તૈયાર કરવામાં આવે છે તેને માન્ય પ્રલેખ કહે છે. જ્યારે પ્રલેખ માટે ડોક્યુમેન્ટ ટાઈપ ડેફિનેશન ન હોય અને પ્રલેખની વાક્ય રચના સાચી હોય તેને સારું સ્વરૂપ આપે પ્રલેખ અથવા વેલ ફોર્મેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ XMLમાં લખવામાં આવે ત્યારે તેને માન્ય પ્રલેખ કહેવામાં આવે છે અને તેનો એક સારો પરફોર્મથી તૈયાર કરેલો હોય ત્યારે તેને વેલ ફોર્મર પરફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણમાં આપણે XMLનું એક ડોક્યુમેન્ટ ટાઈપ ડેફિનેશન એક ઉદાહરણ આપેલું છે, જેમાં આપણે સૌપ્રથમ XML વર્ઝન ડિફાઇન કરેલું છે અને તત્વો ડિફાઇન કરેલા છે કે ટાઇટલનું નામ છે, ઓથરનું નામ છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડિશન છે, પબ્લિશર છે અને આપણે બુકનું ટેગ ક્લોઝ કરી છે અને કેટલોગિંગ ટેગ ક્લોઝ કરી છે. આપ ઉદાહરણમાં જોઈ શકો તે પ્રમાણે XMLનું ડેફિનેશન એટલે કે બંધારણ લખવામાં આવે છે. હવે વિવિધ માધ્યમ આધારિત સ્ત્રોતો એટલે કે જ્યારે આપણે વેબ પૃષ્ઠનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ટેક્સ્ટ, અવાજ, ઇમેજ, વિડીયો, એનિમેશન વગેરેનો ઉપયોગ કરીને એક વેબ પૃષ્ઠ બનેલો હોય છે. જેમાં જે ટેક્સ્ટ હોય છે .txt, docs વગેરે ફાઇલ ફોર્મેટમાં હોય છે. અવાજ છે વેવ, MP3 વગેરે ફાઇલ ફોર્મેટમાં હોય છે. ઇમેજ હોય છે જે JPG, GIF, TIFF વગેરે ફોર્મેટમાં હોય છે અને વિડીયો જે હોય છે MOV, MPEG 9 આ બધા ફાઇલ ફોર્મેટ છે તે પ્રમાણે કોઈ પણ વેબ પૃષ્ઠ પર સંગ્રહ કરેલો હોય છે. હવે વેબ સર્વરની વાત કરીએ તો વેબ સર્વર કેવી રીતના કાર્ય કરે છે. તો આપણે ઉદાહરણ લઈએ કે કોઈ પણ વેબ સર્વર હોય તો કોઈ પણ વેબ સર્વરના પેજો હોય, કોઈ પણ ફાઇલમાં, કોઈ પણ કોમ્પ્યુટરમાં તેની ફાઇલ સ્ટોર થયેલી હોય છે, જે વેબ હોસ્ટિંગ દ્વારા તેને ઇન્ટરનેટ સાથે જોડાણ પ્રદાન કરે છે. હવે ઉદાહરણ સમજીએ તો ઇમેજમાં આપણે જોઈ શકો છો કે કોઈ પણ વેબ બ્રાઉઝર દ્વારા જ્યારે યુઝર રિક્વેસ્ટ કરે છે ત્યારે યુઝર રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ index.html એનું જે હોમ પેજ બનેલું હોય છે એની પર ક્લિક કરે છે. ત્યારબાદ જે વેબ સર્વર હોય છે, વેબ સર્વર લુક કરે છે કે ડોક્યુમેન્ટ ફાઇલ સિસ્ટમમાં ક્યાં છે. ત્યારબાદ વેબ સર્વર રિટ્રાઈવ કરે છે ડોક્યુમેન્ટમાં અને આપણે ડોક્યુમેન્ટ વેબ સર્વર પર એટલે કે વેબસાઇટ ઉપર તેને જોઈ શકીએ છીએ. આ રીતે વેબ સર્વર કામ કરે છે. હવે વેબ પૃષ્ઠની રચના માટેના સાધનો એટલે વેબ પૃષ્ઠ જે આપણે HTMLનું ડોક્યુમેન્ટ હોય, DHTML ડોક્યુમેન્ટ હોય, કાં તો કોઈ ભાષામાં આપણે ડોક્યુમેન્ટ બનાવેલું હોય તો તેના માટે કાર્ય કરવા માટે અલગ અલગ સાધનો એટલે કે ટૂલ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. જેમાં પ્રખ્યાત છે ડ્રીમવ્યુઅર છે, HTML એડિટર છે, વિઝ્યુઅલ સ્ટુડિયો છે વગેરે અત્યારે ઉપયોગમાં લેવાય છે. તો ડ્રીમવ્યુઅરની વાત કરીએ તો ડ્રીમવ્યુઅરનો ઉપયોગ વેબ પૃષ્ઠોની રચનામાં પ્રલેખનું સર્જન કરવા, ટેબલ્સ બનાવવા, છાપમાં વર્તુળ એટલે કે ઇમેજમાં ઇન્ટરફેસ માટે, માઇક્રોસોફ્ટ વર્ડને HTML પ્રલેખમાં કન્વર્ટ કરવા માટે, જોડાણોનું સર્જન કરવા માટે, ટેમ્પલેટનો ઉપયોગ કરવા માટે, જમ્પ મેનુ એટલે કે રિસ્પોન્સિવ મેનુ બનાવવા માટે થઈ શકે છે. તો મિત્રો આજે આપણે વાત કરી કે HTML, DHTML અલગ અલગ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનો ઉપયોગ કરીને આપણે વેબ પૃષ્ઠો બનાવી શકીએ છીએ અને વેબ હોસ્ટિંગ દ્વારા તેને આપણે ઇન્ટરનેટ ઉપર હોસ્ટિંગ કરી શકીએ છીએ, જેનો લાભ કોઈપણ યુઝર તેના વેબ સરનામા એટલે કે ડોમેન દ્વારા ખોલી શકે છે અને વેબ પૃષ્ઠ ઉપરની માહિતીનો ઉપયોગ કરી શકે છે. તો આવતા એકમમાં આપણે નવા એકમ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.